દ્વારકાધીશ મંદિરમાં ધજા ચડાવવા માટેની પ્રોસેસ શું છે? તમામ દર્શક મિત્રોને આશીષ મીના જય દ્વારકાધીશ। જે કંઈ પ્રોસેસ છે એ દ્વારકા ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત દ્વારા દ્વારકાધીશ મંદિરના શિખર ઉપર જે ધ્વજા આરોહણ કરવા માટેની જે પરમિશન છે એ આપવામાં આવતી હોય છે। અત્યારની હાલની પરિસ્થિતિની જો હું વાત કરું તો અત્યારના 2034ની સાલ સુધીનું એટલે કે 10 વર્ષ સુધીનું બુકિંગ ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂક્યું છે। આખા દિવસ દરમિયાન 6 વખત ઠાકોરજીના શિખર ઉપર ધ્વજા આરોહણ કરવામાં આવે છે, જેમાંથી 4 ધ્વજાજીનું બુકિંગ ઓલરેડી 10 વર્ષનું થઈ ગયું છે। આ ઉપરાંત જે 2 ધ્વજાજી મંદિર ખુલવાનો જે સમય હોય છે એટલે કે સવારના 7 વાગ્યે મંગલા આરતી અને સાંજના 5 વાગ્યે ઉત્થાપનના જે દર્શન થાય છે એ સમયે જે ધ્વજા આરોહણ કરવામાં આવે છે તેમનું બુકિંગ ઓપન રાખવામાં આવેલું છે, જેનો દર મહિનાની 20 તારીખના દિવસે લકી ડ્રોના માધ્યમથી જાહેરની અંદર પૂરેપૂરી પારદર્શિતાપૂર્વક એ ડ્રો કરવામાં આવે છે। બહારથી જે કોઈ યાત્રિકો પધારતા હોય છે એમના સ્થાનિક અહીંયા જે કોઈ પંડા પુરોહિત તીર્થ પુરોહિત જે કોઈ હોય છે એમના માધ્યમથી એક સંસ્થા દ્વારા જે ફોર્મની સિસ્ટમ છે એ ફોર્મની અંદર યજમાનનું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર તથા આઈડી પ્રૂફની સાથે એટેચ કરી અને દ્વારકામાં વસતા 4000 બ્રાહ્મણોને યજમાન તરફથી શું આપવામાં આવશે તેમની વિગત એની અંદર લખવામાં આવે છે। ત્યારબાદ આ ડ્રો એ 3 કેટેગરીની અંદર કરવામાં આવે છે। સૌથી પહેલી કેટેગરીની અંદર દ્વારકામાં વસતા 4000 બ્રાહ્મણોને 1-1 કિલો અનાજ આપી અને જે મનોરથી રોજા મેળવવા માગતા હોય તેઓનો ડ્રો કરવામાં આવે છે। ત્યારબાદ બીજા નંબરે રોકડ દક્ષિણા એટલે કે ₹51થી કરી અને ઉપરની કોઈ પણ એમાઉન્ટ આપ દ્વારકામાં વસતા 4000 બ્રાહ્મણોને આપી અને ધ્વજા માટેનું બુકિંગની અંદર સામેલ થઈ શકો છો। અને આખીરની અંદર રૂટિંગ દક્ષિણાની અંદર બુકિંગનો ડ્રો કરવામાં આવે છે। આ સમગ્ર માહિતી જે દ્વારકા તીર્થ પુરોહિત પંડા સભા તથા દ્વારકા ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિ 505 દ્વારા સંચાલિત વ્યવસ્થા છે। દર મહિનાની 15 તારીખે ગુગડી જ્ઞાતિ દ્વારા ફોર્મનું વિતરણ સ્ટાર્ટ કરવામાં આવે છે। 3 દિવસ સુધી આ ફોર્મનું વિતરણ કરવામાં આવે છે અને ત્યારબાદ જે કોઈ મનોરથી દ્વારા આ ફોર્મ